તો મિત્રો હાલ અત્યારે 1:30 થઈ જાય, એટલે બપોરના 1:30 વાગ્યા છે અને આપણે અત્યારે બ્લોગ ચાલુ કરીએ છીએ. આપણે પહેલાં સવારમાંથી કોરી પરથી ઘેર આવ્યા, બાઇક તો બેરે ડાયરેક્ટ કરી બાયરો બધા કાપીને ચાલુ કર્યું. એના પછી આ ઘેર આવીને નહીં તો ફ્રેશ થઈને પાવર કર્યો સેવાલ્યા એ જગ્યાએ ચેક કર્યું, પણ પેલું જે ચાવીનું લોક આવે મળ્યું ના કરે. પેલા આપણે એને કીધું છે તો હમણાં લગભગ 4 વાગ્યા આસપાસ આવશે એવું કીધું મને. તો એના પછી ઘેર આવીને ખાઈ બાઈને અને આપણે ગયેલા બેટિયા, આ પેલું ખેત હતું તો બેટિયા જઈને તો થોડી વાર બેઠા. પછી ઉર્વીને જ્યોતિને પૂછ્યું, મેં આવું છે ઘેર, હવે આવું હોય તો બાઇક પર તો અવાય નહીં. તો દોરીવાળો રિક્ષા લઈને આવેલો, એમાં પછી જગ્યા હતી તો બિહાડી દીધી અને ઉર્વીને અમે બાઇક પર આવ્યા. અને પછી દોરીએ ગયા છે જ્યોતિને. હમણાં હોંચના કદાચ બાઇક બીજું આવે પેલું તો લેવા જવાનું થશે. તો આપણે ઘેર આવી ગયા છીએ અને હજુ ખાવાનું બાકી છે, બરાબર. ખાવાનું ખાલી નાસ્તો કરેલો. હવે હાથ પગ ધોઈ નાખ્યા છે, પાણી નહીં પીધું, ડાયરેક્ટ પહેલાં બ્લોગ ચાલુ કર્યો. પહેલાં કોમ પછી બીજું બધું, બરાબર. માટલાનું પાણી કેરીઓ પાછું હમણાં લઈને આવ્યો. શાક પડ્યું અને રોટલો લેબો પડ્યો છે અને કઢી છે ભાઈ. તો ચલો થોડુંક ખાઈએ, નાસ્તો બાસ્તો કરીએ. વાળ કોઈ પડે ચોથીને કીધું કે હેડ એમ, પણ બાઇક પર બી એમ નહોતું એટલે પછી ના લાવ્યો. ગાડી એનું સીટ ઊંચી કરીને બાદર એટલા જ લેતા ના ફરવા. બહુ નહીં ખાવું, થોડું જ ખાવું છે. ખાલી સોરીને ખાઈ લઉં થોડુંક, અડધા રોટલા જેવું. ચલો એ હાઈતા બરાબર ખાઈ લઈએ. કંઈ ખાઈ બેન મળીએ. ઘેર કોઈ છે નહીં, બાલીને મમ્મીને બધો લગભગ સેતમ છે, પપ્પા બેસો લઈને છે, બરાબર. તો ચલો ખાઈ લઈએ પછી મળીએ. 7:15 થઈ છે અને આપણે બપોર પછી બીજા તર મળીએ છીએ. પહેલાં ત્યાં સેવા છે, બાલદાડી કરવાનું થોડું બાઇકનું થોડું કોમ હતું, પણ બાઇકનું કોમ ના થયું અને બાલદાડી કરાવીને આવતો હતો અને બાલદાડી બાય કરાવી અને જ્યોતિને આવી ગયો છે કેર આજે. એક બાજુ હું આવ્યો ને એક બાજુ જ્યોતિને આવ્યો. કોણ મેળવેલું જ્યોતિ? મમ્મીને મેળવા આવેલો. ઉર્વી રિહારી બપોર હું મેળીને આવ્યો તે ઉર્વી હા તો ઉર્વી રડતેલી બરાબર હતા. હું આવ્યા મેળવા હતા. મને એમ કે તો જોઈ તો આવીને 2 દાડા રહું તું એમ, પણ ના રહી એટલે. આ દવાખાનાની ગોળીઓ છે પાછી બીજી એ રમશે બહાર. બાળો ફોન જોવે ને તો પછી એ હાય એટલે એમને ફોન નહીં બતાવવાનો વડે નહીં. બેરા ફોન ભૂલાડ્યો. ખાવા થઈ ગયો દાદા. ખાવું ખાવું નહીં તકે ચમકે
તમે ખાવ હે શું ખાવું અત્યારે બનાવ્યું ફરવા શું શીખવાનું કોણ બાકી ભરીને તો લાવ્યો કાલે આવું કાલે દો હરકી ને તારા જ ચમ ચમકા થાય અવાજ બહુ કરે ને દર તો હાથે થોડું શીખવાડું આવું કંઈ તો ખાઈ લેવું છે सिखाता है फिर खाओ नहीं पूछ ली तेरे दरन खरीद दिया तो हाई नहीं वेरी पूरी तारे दो तो ये घर खाने वाली जाए कसुक लेना ही से पड़े को ये साल से तो पड़े को लिया लूँ ना बोला बाय फोन थोड़ी बार चार्जिंग मिल तो 8 વાગ્યા છે ને આપણે બે જાય ખાવા શું બનાવે છે દાળના ભાત જોતીને તો જો કોઈ રોટલો જ ખાવાનો છે ભાત તો ખાવાનો નહીં પણ હવે બનાવ્યો નહીં એટલે ખાવાનું બરાબર દાળ ભાત ઓરી બાઈને રમસ આજ તો ખાવાનું નામ નહીં લેતી તો મિત્રો આપણે ફર્સ્ટ ક્લાસ ખાવા ખાઈ લીધું છે પપ્પા અને મમ્મીને ગયા છે ખેતરમાં બાલી ગઈ છે કુવા અને જ્યોતિ ઓરીમ છે આ બધું મેળ દઈએ આપણે હવે પેટીમાં જો કે જગ્યા તો છે જ અંદર પેટીમાં આ છે ને પહેલોને આવવાનો હતો કાર્તિકને પણ પછી પાછા કરતા નહીં આવવાનો એટલા વધ્યું બાકી ના હોત તો મેળ દીધું આપણે અંદર ગેસ બંધ કરી દઈએ હવે જઈએ ઓહરીમ પણ છે ને ઓહરીમ ઉરવી છે એટલે ફોન વિડીયો બંધ કરી દઉં છું બરાબર પછી એવડો ઉડી જાય પછી ચાલુ કારણ કે ભાઈ ફોન માટે પછી રિહાઈ છે આજે લગભગ ખેતરમાં જાઉં કે ના જવું વિચારું પણ જોઈએ પછી હમણાં તો હાલ તો ગયા છું તો તેમ ગોરે ગોરે આવવાનું છે હાલ દઉં પછી મળીએ બરાબર